તો સરકારી શાળામાં અડધા દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે। 22 જાન્યુઆરીને લઈને સરકારી શાળામાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરને લઈને આ રજા જાહેર કરવામાં આવી છે। તમામ જિલ્લા અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે। તો સરકારી શાળામાં પણ અડધા દિવસની રજા જાહેર કરી દેવામાં આવે છે। તો 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। આ મહોત્સવને લઈને આ રજા જાહેર કરવામાં આવે છે। તમામ જિલ્લા અધિકારીઓને પત્ર લખવામાં આવ્યા છે। તો સરકારી કચેરીઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી હતી, ત્યારે હવે સરકારી શાળામાં પણ અડધા દિવસની રજા જાહેર કરાઈ છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, સરકારી શાળામાં અડધા દિવસની રજા મંજૂર કરવામાં આવે છે, શું છે વધુ વિગત? નિરાલે, આપને જણાવી દઉં કે આ ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અત્યારે સમગ્ર દેશ ધૂમધામપૂર્વક આ ઉત્સવની ઉજવણીમાં વ્યસ્ત બની ગયો છે। અલગ અલગ રાજ્યો પણ વ્યસ્ત બન્યા છે। ગુજરાત સરકાર પણ આ ઉત્સવમાં સહભાગી થવા આતુર બની છે। પહેલા રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં અડધા દિવસની એક રજા જાહેર કરતો પરિપત્ર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે રાજ્યની તમામ સરકારી શાળાઓ પણ 22મી તારીખે અડધો દિવસ એટલે કે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે। રાજ્યની તમામ સરકારી શાળાઓ જે છે તે અડધો દિવસ રામ મહોત્સવ અંતર્ગત બંધ રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। આ માટે એક વિધિવત પરિપત્ર કરવામાં આવે છે। જાહેરનામામાં સ્પષ્ટતા પણ કરી છે કે ભગવાન રામચંદ્ર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં વિદ્યાર્થીઓ પણ સહભાગી થઈ શકે અને વિદ્યાર્થીઓ પણ આ ઉત્સવ મનાવી શકે તે હેતુથી રાજ્યની તમામ શાળાઓ બપોરે 2:30 વાગ્યા સુધી એટલે કે 2:30 કલાક સુધી બંધ રાખવાનો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ જાહેરનામું આપવામાં આવ્યું છે, જેના કારણે 22મી જાન્યુઆરીએ રાજ્યની તમામ શાળાઓ પણ સરકારી કચેરીઓની સાથે સાથે બપોરે 2:30 વાગ્યા સુધી બંધ રહેશે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સરકારી કચેરીઓમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે હવે આજે સરકારી શાળામાં પણ અડધા દિવસની રજા મંજૂર કરી દેવામાં આવી છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે। આ મહોત્સવને લઈને રજા જાહેર કરવામાં આવે છે। તો તમામ જિલ્લા અધિકારીઓને પત્ર લખવામાં આવ્યો છે।